કુંભ 10મી 15 જાન્યુઆરી સુધી વાસ્તવિક તોફાન આવી ગયું છે. વર્ષના રેકોર્ડ તૂટશે. પરિવર્તનનો એક મહાન સમયગાળો શરૂ થશે. કુંભ 10મી 15 જાન્યુઆરી સુધી વાસ્તવિક તોફાન શરૂ થઈ ગયું છે. મેષ રાશિના લોકો, આ સમય સામાન્ય નથી. 10મી 15 જાન્યુઆરી વચ્ચે જે ફેરફારો થવાના છે તે ફક્ત નાની ઘટનાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. આ તે ક્ષણ છે જ્યારે તમારા જીવનની જૂની ઊંઘ ધ્રુજવા લાગશે. છેલ્લા 810 વર્ષોના થાક, અધૂરા મહેનત અને દબાયેલા સપનાના સ્તરો અચાનક હલી જશે. પહેલા પરિવર્તનમાં, તમને લાગશે કે તમારું મન વારંવાર બેચેન થઈ રહ્યું છે. નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી રહી છે અને એક વિચિત્ર લાગણી ઉત્પન્ન થશે. તમારામાં અસ્વસ્થતાની લાગણી છવાઈ જાય છે. પરંતુ આ ચેતવણી તમને જગાડવા માટે છે, ડરાવવા માટે નહીં. હવે તમારી જાતને પ્રશ્ન કરવાનો સમય છે. શું તમે હંમેશા જે હતા તે જ રહેવા માંગો છો, કે પછી તમે જે નવા, શક્તિશાળી અને સ્વતંત્ર બનવા માટે જન્મ્યા છો તેને સ્વીકારવા માંગો છો? નાના સંકેતો, મૌન, અચાનક તક, અથવા કોઈની નજરમાં છુપાયેલ સંદેશ તમને દિશા બતાવશે. આ પરિવર્તન ફક્ત સત્ય નથી. આ એક એવી ક્ષણ છે જે તમારા આંતરિક વિશ્વને હચમચાવી નાખશે, તમારા જૂના ડરને તોડી નાખશે અને તમારા જીવનના રેકોર્ડ બદલી નાખશે. હવે તમારું ભાગ્ય ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આપણા પગ આગળ એક નવો અધ્યાય ખુલી રહ્યો છે. અને પહેલો અધ્યાય તો ફક્ત શરૂઆત છે. એક એવો અધ્યાય જેમાં કુંભ રાશિનો એક નવો, બોલ્ડ અને અવિશ્વસનીય પક્ષ જન્મશે. તો મિત્રો, અંત સુધી જોતા રહો, કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે. કારણ કે આ વિડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે. તો મિત્રો, વિડિયો ચાલુ રાખતા પહેલા, ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લવાનું ભૂલશો નહીં. વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો તે રહસ્યો વિશે જાણીએ. નંબર 1, પહેલો ફેરફાર, કાર્ય અને કારકિર્દીમાં એક મુખ્ય વળાંક. મેષ રાશિ, પહેલો ફેરફાર તમારા કામ અને કારકિર્દી સાથે સંબંધિત હશે. આ પરિવર્તન અંદરથી શરૂ થશે, બહારથી નહીં. તમે કદાચ એ જ કામ કરી રહ્યા હશો જે તમે હંમેશા કરતા આવ્યા છો. તમે એ જ જવાબદારીઓ નિભાવી રહ્યા હશો. પરંતુ તમારું મન હવે સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેશે નહીં. અંદર એક બેચેની ગુંજશે, જાણે તમારો આત્મા કહી રહ્યો હોય, મને હવે વધુ જોઈએ છે. આ અસંતોષ અચાનક નહીં હોય. તેના બદલે, વર્ષોથી દબાયેલું સત્ય ધીમે ધીમે બહાર આવશે. તમને ખ્યાલ આવશે કે તમે બીજાઓની અપેક્ષાઓ અનુસાર જીવવામાં ઘણો સમય વિતાવ્યો છે અને તમારા પોતાના હૃદયનું સાંભળ્યું નથી. કેટલાક લોકોને લાગશે કે આ, તેમની નોકરી કે કામ તેમની ક્ષમતાઓ માટે ખૂબ જ નાનું થઈ ગયું છે. કેટલાકને ઉપરી અધિકારીઓ કે સાથીદારો સાથે સંઘર્ષનો સામનો કરવો પડશે, જ્યારે અન્યને અચાનક નવી જવાબદારીઓ કે તકો મળશે. આ સમય તમને નિર્ણાયક પગલાં લેવા માટે મજબૂર કરશે. તમે ડર, મૂંઝવણ અને અનિશ્ચિતતા અનુભવી શકો છો. પરંતુ આ ડર તમારી સૌથી મોટી તાકાત બનશે. જો તમે તેનો ઉપયોગ કરશો તો, જો સમજદારીપૂર્વક અપનાવવામાં આવે તો, આગામી 15 મહિનામાં તમારી ઓળખ, દરજ્જો અને આત્મસન્માન નવી ઊંચાઈએ પહોંચશે. બીજો ફેરફાર તમારી સંપત્તિ અને સુરક્ષાની ભાવનામાં પરિવર્તન આવશે. નંબર 2, તમારા જીવનમાં બીજો ફેરફાર સંપત્તિનો હશે, સુરક્ષા અને વિશ્વાસ સાથે સંબંધિત. આ વખતે, તમને ખ્યાલ આવશે કે પૈસા ફક્ત જરૂરિયાત નથી, પરંતુ તમારી શક્તિ અને આત્મવિશ્વાસનો પુરાવો છે. કોઈ જૂનો વ્યવહાર, કોઈ બાકી ચૂકવણી, અથવા કોઈ તક ઊભી થશે જેને તમે પહેલાં ગંભીરતાથી લીધી ન હતી. હવે, એ જ પરિસ્થિતિ તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે. તમારા મનમાં ડર રહેશે, જો નિર્ણય ખોટો પડે તો શું?
પરંતુ તે ડર પાછળ એક મોટી તક છુપાયેલી છે. તમને ખ્યાલ આવશે કે પાછલા વર્ષોમાં સુરક્ષાની તમારી શોધ તમને નોંધપાત્ર લાભથી બચાવી શકતી હતી. હવે, સંજોગો તમને જોખમ અને સમજદારીનું સંતુલન રાખવાનું શીખવશે. આ પરિવર્તન ધીમે ધીમે તમારી નાણાકીય વિચારસરણીને મજબૂત બનાવશે. તે થશે, અને આવનારા મહિનાઓમાં, તમે વધુ આત્મનિર્ભર અને સક્ષમ બનશો. નંબર ત્રીજો ફેરફાર વિચાર અને દૃષ્ટિકોણમાં ઊંડો પરિવર્તન છે. ત્રીજો ફેરફાર તમારા વિચાર અને દૃષ્ટિકોણમાં આવશે. તમે નાની નાની બાબતોમાં ફસાવવાનું બંધ કરશો અને મોટા ચિત્રને સમજવાનું શરૂ કરશો. તમે આપમેળે એવા લોકોથી દૂર થઈ જશો જેઓ તમારી ઊર્જાને નબળી પાડતા હતા અથવા તમને મૂંઝવણમાં મૂકતા હતા. આ અંતર લડાઈ કે સંઘર્ષ દ્વારા નહીં, પરંતુ સમજણ અને વિચાર દ્વારા આવશે. તમને ખ્યાલ આવશે કે દરેકને જવાબ આપવો જરૂરી નથી. આ માનસિક પરિવર્તન સૌથી ઊંડો હશે કારણ કે અહીંથી જ તમારા ઘનશ્યોની દિશા બદલાવાની શરૂઆત થશે. તમારા શબ્દો વધુ સ્થિર બનશે. તમારી આંખોમાં આત્મવિશ્વાસ પ્રતિબિંબિત થશે, અને લોકો તમારા મૌનને ગંભીરતાથી લેવાનું શરૂ કરશે. આ વલણ ભવિષ્યમાં તમને મદદ કરશે. સમય જતાં, તે તમને ઓળખ અને આદર આપશે, ભીડમાંથી અલગ તરી આવશે. નંબર 4, ચોથો ફેરફાર. સમાચાર અથવા માહિતીનો આંચકો. ચોથો ફેરફાર તમારા જીવનમાં કેટલીક માહિતી, સમાચાર અથવા વાતચીતના રૂપમાં પ્રવેશ કરશે. તે કોઈ મોટી જાહેરાત નહીં હોય, પરંતુ એક નાની વસ્તુ હશે જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે. શરૂઆતમાં, તે સામાન્ય લાગશે. પરંતુ થોડી ક્ષણો પછી, તમે સમજી શકશો કે આ માહિતી તમારા ભવિષ્યની દિશા બદલવા માટે હતી. આ ફેરફાર પછી, તમે તમારા કેટલાક જૂના નિર્ણયો બદલી શકશો. પણ તમે પાછળ ફરીને જોશો અને ખ્યાલ આવશે કે સમયસર સુધારા કરવા કેટલું મહત્વપૂર્ણ હતું. આ સમાચાર તમને ડરાવશે નહીં, પરંતુ તમને સત્યનો સામનો કરવા માટે મજબૂર કરશે, અને આ સત્ય તમને આગળ વધવા માટે હિંમત અને સ્પષ્ટતા આપશે. નંબર 5, પાંચમો ફેરફાર, સંબંધો અને લાગણીઓમાં પ્રામાણિકતા. પાંચમો ફેરફાર તમારા સંબંધો અને લાગણીઓ સાથે સંબંધિત હશે. હવે તમે ઢોંગ અને મજબૂરી પર આધારિત સંબંધોથી કંટાળી ગયા હશો. જે સંબંધ તમને લાંબા સમયથી મૂંઝવણમાં મૂકે છે તે હવે સ્પષ્ટ આકાર લેશે. તે કાં તો વધુ ઊંડો જશે અથવા કાયમ માટે પાછળ રહી જશે. શરૂઆતમાં, તમને ભારે લાગશે. પરંતુ ધીમે ધીમે તમે સમજી શકશો કે સત્ય એ સૌથી મોટો દિલાસો છે. આ પરિવર્તન તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે. તમે શીખી શકશો કે દરેકને પકડી રાખવું જરૂરી નથી, અને ક્યારેક છોડી દેવું એ આગળ વધવાનો માર્ગ છે. નંબર 6, છઠ્ઠો પરિવર્તન, હિંમત અને આત્મસન્માનનું જાગૃતિ. છઠ્ઠો પરિવર્તન તમારી અંદર છુપાયેલ હિંમત અને આત્મસન્માનને જાગૃત કરશે. અત્યાર સુધી, તમે ઘણીવાર પરિસ્થિતિને સમજી ગયા છો અને મૌન રહ્યા છો. હું હતો, મેં મારી લાગણીઓને દબાવી દીધી. પણ હવે એ યુગનો અંત આવવાનો છે. અંદરથી એક સ્પષ્ટ અનુભૂતિ બહાર આવશે, હું હવે તે સહન કરી શકતો નથી. આ પરિવર્તન ગુસ્સા તરીકે નહીં, પણ આત્મસન્માનના અવાજ તરીકે ઉભરી આવશે. તમને ખ્યાલ આવશે કે જો તમે તમારી જાતને માન નહીં આપો, તો બીજું કોઈ પણ માન નહીં આપે. આ સમય દરમિયાન એવી પરિસ્થિતિઓ ઊભી થશે જ્યાં તમારે ખુલ્લેઆમ બોલવાની જરૂર પડશે, પછી ભલે તે કામના વાતાવરણમાં હોય, કુટુંબમાં હોય કે અંગત સંબંધોમાં હોય. તમે અડધા શબ્દો બોલશો નહીં. શરૂઆતમાં, બીજી વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ શકે છે. કેટલાક તમને ગેરસમજ પણ કરી શકે છે. પરંતુ આ સત્યતા અને હિંમત ભવિષ્યમાં તમારી સૌથી મોટી તાકાત બનશે. આવનારા મહિનાઓમાં, આ હિંમત તમને નેતૃત્વની ભૂમિકાઓમાં પ્રેરિત કરશે, જ્યાં લોકો તમારા શબ્દોનો આદર કરશે. નંબર 7, સાતમો પરિવર્તન,
લાંબા સમયથી દબાયેલો સત્યનો પ્રકાશ। સાતમો પરિવર્તન તમારા જીવનના એક સત્ય સાથે સંબંધિત હશે જે તમે લાંબા સમયથી અનુભવ્યું છે પણ સ્વીકારી શક્યા નથી। 10 કે 12 જાન્યુઆરીની આસપાસ અચાનક બનેલી ઘટના, વાતચીત અથવા કોઈનું વર્તન તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે। શરૂઆતમાં તમારું મન મૂંઝવણમાં મુકાશે, તમારું હૃદય ભારે લાગશે અને એવું લાગશે કે બધું ખોટું થઈ રહ્યું છે। પરંતુ આ તે ક્ષણ છે જ્યારે એક મોટો ભ્રમ તૂટી જશે। તમે જેને તમારી લાચારી માનતા હતા તે ખરેખર તમારી સૌથી મોટી મૂંઝવણ હતી। આ સત્ય પ્રગટ થતાં જ તમે હળવાશ અને રાહત અનુભવશો। એવું લાગશે કે તમારું મન ઊંચું થઈ ગયું છે, જાણે અચાનક ભારે બોજ ઉતરી ગયો હોય। તે તમને શીખવશે કે દરેક સત્ય તમને ડરાવવા માટે નથી આવતું, તેના બદલે કેટલાક સત્ય તમને મુક્ત કરવા અને આગળ વધારવા માટે આવે છે। આ સમજ્યા પછી તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો, મુક્તપણે શ્વાસ લો અને તમારા માર્ગ પર આગળ વધવાની હિંમત મેળવો। નંબર 8, આઠમો પરિવર્તન, આત્મસન્માન અને આત્મમૂલ્યને ઓળખવું। આઠમો પરિવર્તન તમારા આત્મસન્માન અને આત્મમૂલ્ય સાથે સંબંધિત હશે। આ સમયે તમને અચાનક ખ્યાલ આવશે કે તમે તમારા સાચા સ્વથી ઘણા ઓછા પડી રહ્યા છો। તમે ઘણીવાર એવા સમાધાન કર્યા છે જે તમારા હૃદયે ક્યારેય સ્વીકાર્યા નથી, ફક્ત એટલા માટે કે સંજોગો તમારા કાર્યોને નિર્ધારિત કરે છે। કદાચ પરિસ્થિતિ વધુ ખરાબ થશે, પણ હવે અંદરથી એક અવાજ આવશે, હવે નહીં। આ પરિવર્તન તમને બીજાની નજરમાં નહીં, પણ તમારી પોતાની નજરમાં મહાન બનાવશે। હવે તમે ફક્ત તે જ સ્વીકારશો જે તમને માન, શાંતિ અને આગળ વધવાની તક આપે છે। તમારા વલણમાં આ પરિવર્તનથી કેટલાક લોકો આશ્ચર્યચકિત થશે, કેટલાક તો પોતાને પણ દૂર કરી શકે છે। પરંતુ હવે તમારા માટે કોઈ ફરક પડશે નહીં કારણ કે આ વખતે તમે તમારી જાત સાથે મજબૂત રીતે ઊભા રહેશો। આવનારા મહિનાઓમાં આ આત્મસન્માન તમારી સૌથી મોટી તાકાત બનશે અને તમને એવા નિર્ણયો લેવાની હિંમત આપશે જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે। નવમો ફેરફાર, ભૂતકાળનો સામનો કરવો અને તેને મુક્ત કરવો। નવમો ફેરફાર તમારા ભૂતકાળ અને ભૂતકાળના અનુભવો સાથે સંબંધિત હશે। આ એવો સમય છે જ્યારે જૂની યાદો, ભૂતકાળના નિર્ણયો અને અધૂરા કામ અચાનક સામે આવી શકે છે। તમે વર્ષોથી જે કંઈ દબાવી રહ્યા હતા તે હવે પ્રગટ થઈ શકે છે। આ વળતર તમને પહેલી ક્ષણમાં જ ભારે લાગી શકે છે। આ બધું પાછું કેમ આવતું રહે છે તે મૂંઝવણભર્યું હોઈ શકે છે, પરંતુ આ પાછું ફરવું ખરેખર મુક્તિ અને હળવાશનો માર્ગ છે। તમે તમારી જાત સાથે પ્રમાણિક રહેશો, સ્વીકારશો કે કેટલાક નિર્ણયો ખોટા હતા, કેટલીક પરિસ્થિતિઓ તમારા નિયંત્રણની બહાર હતી, અને કેટલીક બાબતો હવે છોડી દેવી જોઈએ। આ સ્વીકારતા તમારું મન હળવું થશે। આ પરિવર્તન તમને શીખવશે કે ભૂતકાળને પકડી રાખવાથી ભવિષ્યનું નિર્માણ થતું નથી। સમજવું, છોડી દેવું અને આગળ વધવું એ નવી શરૂઆતનો સાચો માર્ગ છે। નંબર 10, શરીરની ઊર્જા અને આંતરિક શક્તિમાં પરિવર્તન। દસમો પરિવર્તન તમારા શરીરની ઊર્જા અને આંતરિક શક્તિ સાથે સંબંધિત હશે। આ સમય દરમિયાન તમે અચાનક ખૂબ થાક અનુભવી શકો છો અથવા કોઈ કારણ વગર ઊર્જાથી ભરપૂર અનુભવી શકો છો। આ વધઘટ તમને વિચિત્ર લાગશે, પરંતુ વાસ્તવમાં તે એક સંકેત છે કે તમારું શરીર પણ મોટા ફેરફારોને અનુકૂલન કરી રહ્યું છે। હવે તમે સમજી શકશો કે ફક્ત સખત મહેનત જ નહીં પણ તમારી જાતને પણ, તમારી જાતની સંભાળ રાખવી પણ મહત્વપૂર્ણ છે। તમારી ઊંઘ, આહાર અને દિનચર્યામાં સતર્કતા વધશે। આ પરિવર્તન ધીમે ધીમે તમને અંદરથી મજબૂત બનાવશે, જે તમને મજબૂત, સંતુલિત અને સ્થિર બનાવશે। જેમ જેમ તમારી ઊર્જા સંતુલિત થશે, તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધશે। આવનારા મહિનાઓમાં
આ નવી ઊર્જા તમને આગળ વધવાની શક્તિ આપશે અને તમે પહેલા કરતાં વધુ સક્રિય, સકારાત્મક અને સક્ષમ અનુભવશો. 11મો પરિવર્તન, જૂના બંધ દરવાજાઓનો નવો માર્ગ. 11મો પરિવર્તન તમારા જીવનના એક દરવાજા સાથે સંબંધિત હશે જેને તમે લાંબા સમયથી બંધ માનતા હતા. આ દરવાજો કોઈ સ્થળ કે વ્યક્તિ નથી, પરંતુ એક શક્યતા અથવા રસ્તો છે જેને તમે છોડી દીધો છે. અચાનક, કોઈ સંકેત આવશે, કોઈના શબ્દો, કોઈ સંયોગ, અથવા કોઈ સંજોગો જે તમને એ જ જૂના માર્ગ પર પાછા જોવા માટે મજબૂર કરશે. શરૂઆતમાં, તમે તમારી જાતને શંકા કરશો, હવે આનો શું અર્થ છે? પરંતુ અંદરનો એક નાનો અવાજ કહેશે, આ વખતે, વસ્તુઓ અલગ છે. આ અવાજ સાચો હશે. આ પરિવર્તન તમને શીખવશે કે દરેક બંધ દરવાજો હંમેશા માટે બંધ થતો નથી. કેટલીક વસ્તુઓ ફક્ત યોગ્ય સમયની રાહ જુએ છે. તમને ખ્યાલ આવશે કે જે તક પહેલાં તમારા માટે તૈયાર નહોતી, તે હવે તમારા તૈયાર થવાની રાહ જોઈ રહી હતી. પગલું ભરવાની હિંમત. તે મુશ્કેલ લાગશે, પરંતુ જેમ જેમ તમે એક ડગલું આગળ વધશો, તેમ તેમ રસ્તો આપમેળે સ્પષ્ટ થઈ જશે. આવનારા મહિનાઓમાં, આ નિર્ણય તમારા જીવનની દિશા બદલી શકે છે અને તમને એવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે જે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. તો, પ્રિય દર્શકો, 10મી 15 જાન્યુઆરી, 2026 માટે આ મુખ્ય આગાહીઓ હતી. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી. જો તમને માહિતી ગમી, તો ટિપ્પણી વિભાગમાં જય લક્ષ્મી નારાયણ લખવાનું ભૂલશો નહીં. વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને શેર કરો.